આદિના પ્રમાણો છે. જે મળવા ગયા, સુદામા શું લેવા ગયા? ખાવા માટે ગયા હતા? પાવા ખવડાવવા માટે ગયા હતા? ના, પિયુને મળવા માટે ગયા હતા કે મારો પિયુ છે, મારો પરમાત્મા છે, મારો પરમ પિતા પરમેશ્વર છે. અને આજે કૃષ્ણ પરમાત્મા તમે જુઓ, હે, એને એવું લાગ્યું કે આ કપડા ફાટેલા છે, ગરીબ છે, દારિદ્ર છે, બ્રાહ્મણનો દીકરો છે. નહીં, સમજા, દોટ મૂકી કૃષ્ણ છે, તે દોટ મૂકી. મારો વાલો આવ્યો, મારો સખો આવ્યો, મારો મિત્ર આવ્યો. આમ વાત છે આ. પણ જેવી ભૂમિકા ને એવા બધા અહીંયા મળતા હોય છે, સમજી જાઓ. એમાં બધું આવી જાય. શોર્ટમાં તમને કહી દઉં, એની યારે વધારે એમને ગમે, એની યારે વધારે બેઠક ઉઠક હોય. મારી પાસે કોઈ ના આવે. આશ્રમમાં ઘણા આવે ને, હું પણ બેઠો હોય મંદિરે, તો મારી પાસે કોઈ ના આવે. એટલે હું શા આવે? કારણ કે મને દેખાય એટલે હું બોલું. એટલે એમને કંઈ સાંભળેલું દેખાય, એ બોલે. સાંભળેલું જોયું જાણ્યા વગરનું બોલે, એટલે એમને દેખાતું હોય. અને હું એમનું દેખેલું બધું કહી દઉં કે બોલ તું અહીં ગયો તો આમ કર્યું તું, તેમ કર્યું તું, તો પછી બીજી વખત ના આવે. બીજી વખત ના આવે. અને હું ખુલ્લે કામ કહી દઉં જેમ છે. કેમ કે ગાદી ઉપર શું સુખદેવ બાપાએ મને અધિકાર આપ્યો છે. કેમ એમના દીકરાને અધિકાર ના આપ્યો? બબે દીકરા હતા, એ કઈ અધિકાર ન આપ્યો. અત્યારે મહાન છે, સંતો ભક્તોએ ચાદર ઉઠાડેલી છે, અધિકાર આપ્યો છે. કારણ કે એમની આગળ મેં ખોટું દિલ કરી નાખ્યું હતું. ચોખ્ખું દિલ, ચોક્કસનું કામ મનુષ્યને દેવ બનાવે છે. આ બાપુના શબ્દ છે. ચોખ્ખું દિલ, ચોક્કસનું કામ મનુષ્યને દેવ બનાવે છે. મનુષ્યને દેવ બનાવે છે. ત્યાંથી નીકળી અને અહીંયા આવ્યા. અહીંયા બધા આશ્રમમાં તો ભર્યો આશ્રમ લાગે કે આ ઉર્જા સ્ત્રોતથી ભરેલો આશ્રમ છે. એટલો બધો અદભુત અને દિવ્ય આશ્રમ, જ્યાં શિવકૃપાનંદ બાબાની અમૃત વર્ષા વરસે, અવિના છાટણા થાય એવો અદભુત દિવ્ય એક અનુભૂતિ આપણે રજૂઆત કરી. અદભુત દિવ્ય અનુભૂતિ રજૂઆત કરી. પણ તમે એટલું જાણતા હોય કે બટુક બહાર ફરવા જાય છે, એટલું જાણતા હોય, પણ હું શિવકૃપાનંદ બાબાથી અહીંયા આવ્યો ને તો કોઈ ખાવાનું કશું નહોતું, જમવાનું કાંઈ નહીં. મેં બનાવીને મારા હાથે જમીન ખાધો. આ તમને ખબર હોય? હે, વીતી હોય તે જાણે રે, પરવીતી શું જાણે પ્રીતડી, અને કુંવારી શું જાણે પિયુનો વિયોગ. સાયાજીને કહેજો રે, હાટલી મારી વિનતી. કુંવારી એટલે છોકરીને ના સમજતા, છોકરીને ના સમજતા. કુંવારી છોકરીને એવું ના સમજતા. કુંવારી શું જાણે પિયુનો વિયોગ એમ ના સમજતા. પરણેલી હોય ને એ કુંવારી છે. જ્યાં સુધી પતિનું ધ્યાન ન રાખે, પતિને શું જોઈશે, પતિને કેમ રાખવો, પતિને ક્યારે ક્યારે કેમ એની પાસે રહેવું, એના વચનનું પાલન કરવું, એ કુંવારી જ છે. પતિનું ધ્યાન ન રાખે એ કુંવારી છે. સમજી લેજો, એ કુંવારી છે. સમજો, એને કુંવારી ના કહેવાય. બીજું તમે સમજો કે તમારે સારો પતિ સ્વામી જોઈશી. સમજી લેજો, જો તમે સારો પતિ અને સ્વામી જોઈશી અને બચપનથી તમે મોલાકત કરો છો, સાચું ખોટું? કોના માટે કરો છો? ભગવાન માટે? માતાજી માટે? ના, કોના માટે મોલાકત કર્યા? તમે સારા પતિ માટે, સારા સ્વામી માટે, સારા તમારા ધણી માટે. એની પછી એવ્રત કર્યા, જેવ્રત કર્યા. એની પછી તમે વડ પૂજો. કોના માટે વડ પૂજા? જો આટલું કરતા છતાં તમે એ પતિને પામવા માટે આટલું કરો છો, તો આ ગાદી ઉપરથી હું મારા પતિને પામવા માટે કેમ ના કરું? તમને કષ્ટ પડ્યા તોય તમે તમારા લગ્ન કર્યા. આ તો ઘણું છે. તો આખો દિવસ જાય, બધા લગ્ન કરવાની રીત અલગ અલગ હોય છે.
કોઈ લગ્ન શરીર આરે કરે છે, કોઈ સંસાર માટે કરે છે, સંસાર ઉભો થાય, કોઈ ભૌતિક સુખ સાચવવા માટે કરે છે, કોઈ એવું કે લગ્ન કર્યા પછી કે ભાઈ મારા મા બાપને સાચવવાના તારે, ખાલી એના માટે જ લગ્ન કર્યા છે મેં, એવાય છે એવું સાંભળ્યું છે મેં કે મારા મા બાપને સાચવવાનું એના માટે લગ્ન કર્યા. પણ કોઈ દી એમ ના કીધું કે આપણા બેનો આત્મા એક કરવા માટે લગ્ન કર્યા છે. આપણા બેનો આત્મા એક કરવા માટે લગ્ન કર્યા છે. આવા જ્યારે લગ્ન થાય ને ત્યારે સમજી લીજો તમારો બેડો પાર અને તમારા ઘરે કોઈ દેવ જેવો દીકરાનો જન્મ થાય તો થાય. બીજું જેમ સેમ વાત કરું છું તમને. હમણાં લગ્નોમાં એક જગ્યાએ ગયો તો બીજે ક્યાંય નથી ગયો. તો લગ્ન કર્યા પછી અનુભવ સિવાય વાત નહીં કરું, જેમ સેમ વાત કરું છું કે લગ્ન કર્યા પછી હનીમૂન કરવા માટે બહાર ના જાઓ. આ જેમ સેમ નિખાલસ વાત કરું છું. તમારું ઘર બગાડો છો તમે. દાખલા તરીકે એક દાખલો તમને આપી દઉં. લગભગ બધા હનીમૂન કરવા બહાર જાય છે. દાખલા તરીકે તમે કાશ્મીર હનીમૂન કરવા ગયા તો કાશ્મીર હનીમૂન કર્યું અને અહીંયા ગર્ભધારણ થયો તો કાશ્મીરનો આત્મા આવવાનો. હવે કાશ્મીરમાં માંસાહારી, મુસ્લિમ, સમજ્યા, ચોર, ડાકુ એવા બધા રહેવા વાળા એ આત્મા તમારા ઘરમાં આવે અને એ આત્મા તમારા ઘરમાં કેવું કરે કહો તો. તમે માઉન્ટ આબુ જ્યાં અને માઉન્ટ આબુમાં દારૂ પીવા લગભગ જતા હોય છે. હવે દારૂડિયા મરી ગયા, હવે અહીંયા તમે હનીમૂન કર્યું અને એ આત્મા તમારા ઘરમાં આવ્યો તો આવી પછી તમે ભક્તિ કરતા હશો તો છોકરા દારૂડિયા થાય. શું છે આ હનીમૂન? તમે સંતોને પૂછો તો તમારા ઘરની અંદર ઉજ્જવળ થઈ છે, તો તમારા ઘરમાં સંતો આવશે. અને આપણે અહીંયા આવ્યા છે, ઘણા સંતો આવ્યા છે. વડતાલમાં આવ્યા, હે, એક ઠક્કરના ઘરે આવ્યા જૈન મહારાજ, ઘનશ્યામના ઘરે આવ્યો. કારણ એમ છે બધું. આ જેમ સેમ કોઈને સારું લાગે કે ન લાગે, પણ જેમ સેમ વાત તમને કરું છું. ભક્તિ કરો, સ્મરણ કરો, અને અહીંયા છે બધું. પણ એ તમે કોઈ પૂછતા નથી કેમ શિવલિંગની પૂજા છે, કેમ કામાખ્યા દેવીની પૂજા છે. પૂછું છો કોઈ દિવસ? કોઈ દી પૂછ્યું નહીં. આવું કંઈક છે. નકરા દીવા કરી મેળ નહીં પડે, અગરબત્તી કરી મેળ નહીં પડે. તો જ્યાં સુધી તમે જાગૃત નહીં થાવ ને ત્યાં સુધી તમે પૂર્ણ પદને નહીં પામો. ત્યાં સુધી દિવ્ય મહાપુરુષોને જેને પ્રાગટ્ય થવું છે ને એ પ્રાગટ્ય, એના માટે અમે ત્યાં જતા હોય છે. ને તમારે કાંઈ જવાની જરૂર નથી. કેમ કે આપણો એનો આદેશ છે કે કોઈના ઘરે પધરામણી થાય ત્યાં ચાદર નહીં આપવાની, ચાદર ઉઠાડવાની નહીં, કપડા આપવાના નહીં, કવર આપવાનું નહીં. જે અહીં ગાદીપતિ છે એને ત્યાં લઈ જવાની, લાવવાની વ્યવસ્થા કરવાની. અને જમવા માટેનું પૂછવાનું જ નહીં કોઈ દિવસ. આ તો મને યાદ આવ્યું એટલે કહી દઉં. ઘણા બાપુને પૂછે છે, બાપુ શું જમશો? એટલે બાપુ હારે પાછા 2-3 જણા હોય, સમજણ પડે છે ને? 2-3 જણા હારે હોય એટલે હારે રાખે. એટલે એ કે અહીંયા હોય બાપુ ના પૂછો. હવે જેવું નરસિંહભાઈ આવતું હોય ને એવું જ કહે તો કે આવું બનાવજો ભાઈ, સમજ્યા? એટલે મને તો ખબર ન હોય, પીરસે તાર ખબર પડે કે રબડી તો મને ભાવતી જ નથી. થાળી આ મઠો ભાવતો નથી. આ કોનો ઓર્ડર છે? આ એવું એક વખત આવું બધું બનેલું. એ બધા જતા રહ્યા, એમને બધા લઈ ગયો જમણવારમાં. વધવા બનાના સંતો મારી હારે, બાપુ એટલે જલસા છે કે આમ ખાવાની મજા આવે, બધું ખાવાનું ઘણું ઘણું આવે. એક વાર લઈ ગયો જમવા. હાલો ટૂંકમાં બતાવું છું. બધા હારે આવ્યા. ભાઈ આ તો આમ તો મનનું જમણવાર છે, બધા આવજો. આવ્યા અને પેલાને એવું સમજાવી દીધો કે આમ જો મને પૂછજે, બીજા કોઈને પૂછતો નહીં. શું બનાવીશ? કઢીની રોટ, કઢીની ડુંગળીની કઢી અને બાજરાના રોટલા. અને અહીંથી આદેશ કરી દીધો જે મારી હારે આવ્યા હતા એ, સમજ્યા? આ દહેગામની વાત છે. આદેશ કરી દીધો તો કે રસોડામાં કોઈએ જવાનું નહીં. આ ગુરુનો આદેશ છે. અને પેલાને કીધું તું રસોડો બંધ રાખજે. એ બધું ગાયું સાંભળ્યાની સાથે સુરતા લેનું લેસન આમ ને તેમ ને બધા ભૂખ્યા ડા જેવા થયા.
મેં કીધું ચલો બધા બેસી જાઓ હવે ને ઓલા મને કીધું તમારે પીરસવાનું નહીં, અંદરથી વાટકામ કઢીને રોટલો લઈને આવવાનો. હા ની થાળી ઉપાવવાના બધા આમ જોવે, મારે કઢીને રોટલો આવ્યો. મેં કેમ હું જોવો છો? હું બાપુ આ માણસ બરાબર નથી. મેં બરાબર છે આ માણા, તમે બરાબર નથી. આ માણા બરાબર છે, કઢીને રોટલા ખાઓ. એ દૂધભાઈ કોઈ આવકાત નથી, બંધ થઈ ગયા. આ બંધ થઈ ગયા બધા. સંત શું છે? સંતનો સ્વભાવ શું છે? અનુભવ એક કહું તમને, ઘણા વર્ષો પહેલાની વાત છે. એકવાર માલવણ ચોકડી આવે ને, માલવણ ચોકડી એક્સિડન્ટ થયો તો મોટો જબર, નામ નહીં આપું, સમજી જાવ તો ઠીક છે, ના સમજો તમારી ઈચ્છા. માલવણ ચોકડી એક્સિડન્ટ થયો તો એક કારનો, એક શિષ્યનો, સમુદાયનો, અને 2-3 જણા મરી ગયેલા એક્સિડન્ટમાં મરી ગયેલા. આવું ના કરતા એટલે તમને સમજાવું છું હું, કદાચ ક્યાંય આવ્યો હતો, લગભગ તો ના આવું, બરાબર. એક્સિડન્ટ થઈ ગયેલો અને આ લાશો પડેલી. એવા ટાઈમે એક મહારાજ આવ્યા ત્યાં. મહારાજ આવ્યા, આ જેમ સેમ વાત કરું છું, અને મહારાજ આવીને ત્યાં જોવે છે બધું કે ભાઈ આ ક્યાં બોલ્યો. એમાં મહારાજને ખુરશી આપીને બેહાર્યા અને બધા પૈસા મૂકે છે. ત્યાં 3 તો મળતા પડ્યા છે અને પૈસા પગમાં મૂકે છે. શું આને ગુરુ કહેવાય? અને સંત કહેવાય? ત્યાં ક્યાં પૈસા મૂકવાના આવતા હતા? બહુ સમજવા જેવી વાતો છે. ગુરુ ગાદી ઉપર બેઠા પછી પેલા રહેણી કહેણી વાણી વર્તન બધું હોવું જોઈએ. કોઈની આશા ખાલી આ ભજન ગાય, ખાલી આશા રે તૃષ્ણા એકેથી ઉર્મા પાનબાઈ, આંઠે પોર આનંદ રો, આવું ખબર પડે. હમણાં બનાવો બાજરાનો રોટલો, ખબર પડે કેમ બનાવે છે. આમાં કેટલાય રસોઈ બનાવતા નહીં આવડતું પુરુષોને તો. સાચું ખોટું? ઉપરથી ગૌરવ ધરાવવો પડે તમારે કે મને બધું દાળ ભાત શાક રોટલી બાજરી રોટલા બધું બનાવું છું. તો બધું બનાવવું આવડે છે મને. તમને આનંદ હોવો જોઈએ. તો સાચું સત્ય એવું છે. સત્ય હંમેશા કડવું છે. આ બધા ભગવાનની વાતો કરે, રામાપીરની વાતો કરે, કૃષ્ણની વાતો કરે, એમને હજારો વર્ષ થઈ ગયા. તમારો અનુભવ શું છે? અત્યારે તમે કયા ઘરના ઘા ઉપર છો, કયા રસ્તા ઉપર છો, સમજ્યા? કઈ કાંટાની કીડીઓ ઉપર ચાલી ગયા તમે પરાકાષ્ઠાએ પહોંચો છો ને, એનો અનુભવ તમને કહો તો કોઈ જાગશે. પછી પાછળથી વાતો કરવી છે કે મીરાબાઈને ઝેર મોકલ્યા, નરસિંહ મહેતા નાચ બહાર મૂક્યા, મૂળદાસ બાપુને અવળા ધાડે ચડાવ્યા, કે પારકી છોકરીનું પોતે માથે લીધું, કે આને ગર્ભરી હોય મારો છે. વાતો કરો છો તમે. હમણે જો કંઈક મારી વાત આવે તો તમે આટલા સોઈ આવતા ભાઈ વાત કરો. મૂળદાસ પાસે કોઈ નહોતું આવતું બચારા. એવું છે કેમ કે કાન ના કાચા. તેમાં ગણપતિના કાન મોટા બતાવ્યા. કેવા બતાવ્યા? કાન મોટા. કેમ? કે કાન પાકા હોવો જોઈએ. આખા ચહેરામાં કાન મહત્વની વસ્તુ છે. આંખ નહીં, મોઢું નહીં, કાન. આ કાન ઈ સુરતાનું ઘર છે. કાન ઈ સુરતાનું ઘર છે. જેની સુરતા સુગર સમેટે એને ઘટમાં સાહેબ ભેટે. આ કાન પાકા હોવો જોઈએ. મનન મંથન નિધિ ધ્યાસન કરો. કોઈ કે એટલે તરત સાંભળી ના લેવાય. અને પૂછો નહીં તો ગુરુ નાઈ. પછી તમને એનું જ ભજન રહ્યા કરે. જ્યારે મને જોવો તારે એ જ ભજન ચાલતું. કાનના કાચા એટલે મને ભાળો એટલે તરત એ જ દેખાય કે શું લેવા. કાન મોટા હોવો જોઈએ. કાનમાં મસરું ના જતું રહે એટલે હાથી કાન હલાવ્યા જ કરે. મસરું ના જતું રહે. મસરું શું કરે? શું કરે મસરું? લોહી પીવે. મસરું લોહી પીવે. સાચું ખોટું? બીજું કંઈ આવડે જ નહીં, ખાતા ન આવડે. એટલે હાથી ખાસ ધ્યાન રાખે. જો હાથીના કાનમાં મસરું જતું રહે તો હાથી મરી જાય એવડો મોટો. એમ અમારા કાનમાં જો કોઈ મસરું જ કરી જાય ને તો આ સદગુરુ ભગવાન જતા રહે. અમારે મસરું ના જાય એટલે કાન ચોખ્ખા રાખવા પડે. સદોદી અમે ના સાંભળવી. અમારી નિંદા કરે, ટીકા કરે, એ બાજુ મારું કાન ન હોય. પણ હું સત્સંગ કરતો ને તો કાન બીજે હોય બધાના. કાનના કાચા છો તમે એટલે. કારણ કે સત્સંગ ગમતો નથી તમને એટલે. જા પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી ચાખ. વાલા તું સત્સંગનો રસ નાખ. સત્સંગનો રસ નાખો તો ખબર પડશે. ભજન ગાવા બધા આવે છે. ભજન ગાવું, ભજનને સમજવું,
ભજનની રહેણીમાં રહેવું એ પણ મહત્વની વસ્તુ છે. સમજી લેજો. અત્યારે જો કોઈ પતિ પત્નીએ પોતાનું કર્તવ્ય પૂરું ન કર્યું તો આવતા જન્મમાં જો પતિને હેરાન કર્યો ને તો પતિ એનો દુશ્મન થઈને આવે, અને જો પત્નીને હેરાન કરીને તો પત્ની છે ને એનો ભાઈડો થઈને આવે. જો મૂછી વાળો હોય છે ને બૈરા, નથી મૂછી વાળો હોય છે, બૈરા મૂછી ઉગેલી હોય છે, ખબર છે? એટલે સમજી લો. આ જેમ જેમ વાત કરું તમ તારે સારું લાગે તો અપના લો, બુરા લાગે જાન દો. અનુભવ સિવાય નહીં બોલું. એકતા બે એક લો, જેમ છે એમ છે ચલવી લો. હું ચલવું છું, જો ચાલે છે ગાડું અમારે બરાબર ચાલે, બે પૈડા હાલે મસ્તીના તમે જુઓ તો આમ નરસિંહ મહેતા માણેક મહેતી છે અમારે, માણેક મહેતી અમારે લીધી તપેલી હાથ જો શરણી ધનનું નામ. તુકારામના પત્ની જેવા હાથ વાળે વળે ક્યાં ગયો તો વાત કરો છો. એમ ભક્તિ થતી છે તો વાત કરો. ભક્તિ એમ રેડી પડી છે, વાત કરો. બૈરું સારું બૈરું મને સમજી લે તો ભાગશાળી નથી. હવે એવું થોડું એવું મળે સ્ટાર્ટ સમજી લીધું બરાબર. તમે ભજન પરિપક્વ દે તો તમે ઉદ્ધર્વ ગતિમાં છો. એટલે ખરાબ ના હોય પણ આપણને ટકોર મારે, જેમ જેમ ટકોર મારે ને જેમ જેમ ટકોર મારે એમ તમે પરાકાષ્ઠાએ જતા જશો તો તમારું કલ્યાણ થશે. આટલો સત્સંગ આવો લાવો, આવો બાબા સ્વામીનું સાનિધ્ય. તમે પણ જો સમય મળે તો આ મહુડી આશ્રમ છે, સમર્પણ આશ્રમ છે, ત્યાં જજો. અને અંદર જવાની કોશિશ ના કરશો, ત્યાં જાઓ એટલે એટલી ગાણી તમે એ તો જોજો અહીંયા વાણી વિવેકનું વર્તન કેટલું છે આશ્રમમાં આવવું હોય તો. આ તો ઘણા હું ડેલો બંધ કરીને બેઠો હોય ને તો ડેલા કૂદીને આવે ઘણા તો કે બાપુ શું કરે પકડી લેવી કે બાપુ. સાચું કહું છું, કુદાડે કોકને આમ વંડિયું કુદાડીને મોકલે કે જાઓ અંદર. આનંદ જ આવ્યો તો વંડી કુડી નરસિંહભાઈ મોકલે જા કે પકડી લેવી આપણે બાપુ. આપણે ચોટી હાથમાં આવી જાય તો મજા આવી જાય બાપુ. બોલો. એક વાર મહેમાન આવેલા, જેમ જેમ વાત કરું છું અનુભવની, સુરત થી મહેમાન બચારા હવા આવેલા અને અહીંયા હતા હવાના બપોરના. નરસિંહભાઈ આવ્યા. બોલો સત્સંગ શું છે? પેલા રહેણી કહેણી ને વાણી વર્તન જોઈ. હું તો છું આ બાજુ દરવાજો ખોલી નાખું છું 2:30 વાગે, કારણ કે આ બધા બેઠા હોય ને કકડાટ કરતા એટલે ખોલી નાખું છું. પેલો દરવાજો 3 વાગે ખોલું છું. મેં ખોલ્યો નહોતો 3 વાગે, અને ન જાણે ના જાનકી નાથે સવારે શું થવાનું છે. એમાં નરસિંહભાઈ વસંતીબેન આવી ગયા. પેલા કહેવાય કે આજના ખોડિયાર મંદિરે બેઠા તો નરસિંહભાઈ આમથી આવીને હું તો શું ડેલો ખોલી નાખ્યો. બધા અંદર આવ્યા, મને પગે લાગે છે, મારું ધોતિયું આગું પાછું, અને બધા પગે લાગે. તો હા બાપુ ક્યાંથી ગયા ધોતિયું આગું પાછું? એટલે મેં કીધું તમે કેવી રીતે આવ્યા? મને કે નરસિંહભાઈએ ખોલ્યું. આમ છે વાત, જેમ જેમ વાત કરું છું. રૂપિયા મહત્વની વસ્તુ નથી, જીવન મહત્વની વસ્તુ છે. શરીર મહત્વની વસ્તુ નથી. અંદર જે ગુરુ શક્તિ જે પડેલી છે ને એ ગુરુ શક્તિ મહત્વની વસ્તુ છે. જ્ઞાની મહત્વની વસ્તુ છે. વાણી વિવેક મહત્વની વસ્તુ છે. બાબા અહીંથી નીકળે ને અને ખાટમંડુ જવું હોય ને તો વિમાનમાં બેસે ને ત્યાં સુધી ફોન ચાલતા હોય. એ આટલે પહોંચ્યા, એમની હારે 2 સાગરીતો હોય કે આટલે પહોંચ્યા છીએ, મહુડીથી આટલે ગાંધીનગર આવ્યા, અત્યારે અહીંયા નરોડા પહોંચ્યા, અત્યારે હાંસોલ અહીંયા પહોંચ્યા છીએ, હવે એરપોર્ટમાં આવી ગયા, પછી ફોન કટ. અને આ તો મારે ફોન કરવો પડે કે બાપુની ગાડી થઈ ગઈ છે કે હા બાપુ હવે બનાવે છે કે શાંતિ રાખો. આ જન્મમાં મળું છું, હા આવતા જન્મમાં સમજો જેમ મહાપુરુષ મારા શિવ કૃપાનંદ બાબા છે ને એટલે હું દૂર બેઠો છું 3જા ગેટની અંદર. સમજી લેજો, તમારે એપોઇન્ટમેન્ટ લેવી પડશે. આ ગૌરવ ધરાવું છું મારા સદગુરુનું, એમ ન માનશો. જે મારી હારે રહેશે ને, મને જે ઓળખશે ને એ મારી પાસે હશે, બીજા કોઈ મારી પાસે નહીં હોય. ગૌરવ ધરાઈને નાભીથી બોલું છું આજે જેમ છે. એટલે શાંતિ રાખજો. હું જે કરું છું એ સર્વના કલ્યાણ માટે કરું છું. હું જે કંઈ કાર્ય કરી રહ્યો છું અને સેવા કરી રહ્યો છું એ સર્વના માર્ગદર્શન ઉધર્વ ગતિ માટે કાર્ય કરી રહ્યો છું. એમાં કોઈ પણ વિક્ષેપ ના કરશો. શાંતિથી પ્રેમથી તમને જે ભજન આપ્યું છે ભજન કરજો, આનંદ કરજો. અને હવે થાળ ધરાવશું શાંતિથી. મારી વાણીને વિરામ આપું છું. ખોટું લાગ્યું હોય તો વધારે ખાઈજો,
અને ખોટું લાગ્યું તો મારે હું મારે હું ખોટું લાગ્યું તો મને ખોટું લાગ્યું તો અહીંયા આવતો રહ્યો ગોપીચંદ ભરતરીને ખોટું લાગ્યું તો એ નીકળી ગયા તમને આ તો ખોટું જ નથી લાગ્યું ખોટું લાગે એ નીકળી ગયા મૂકી દે આ બધું રસોડા બસોડાના શાંતિથી ભજન કરતા હોય તો સમજો ખરેખર આનંદ કરતા હોય હોતથી રહેતા હોય તો સાચું છે